કરુણાનંદે બહુ સુંદર કથા કરી. મને પણ ક્યારેક જ્યારે એમને સાંભળું છું, જો તમને એવું લાગે કે ભાઈ એકલો ભાગવતમાં તો સગુણવાદ તરફ જવાય છે, પણ નિર્ગુણવાદ પણ બ્રહ્મવાદ પણ ભાગવતમાં એટલો છુપાયેલો છે. અને મારા આશીર્વાદ તો એમની સાથે છે કે એ આગળ વેદાંતના પણ એવા વિદ્વાન બને, ઉપનિષદોના પણ એવા વિદ્વાન બને, અને સાથે સાથે તમને માર્ગદર્શન તમારા જીવનમાં તમારી પેઢીઓને કરતા રહે એવા આ બ્રહ્મ મુહૂર્તમાં એમને મારા આશીર્વાદ. એટલે એમની પાછળ લાગ્યા રહો અને તમારું જીવન સાર્થક કરો, ભજન કરો અને આગળ વધો. અને એવોય પણ અનુભવ કરો કે બહારથી એમને જે કંઈ કાર્ય સોંપવામાં આવે છે એ કાર્યને પણ પૂરું કર્યા વગર જપતા નથી. અને એમનું જીવન પણ સંયમવાળું જીવન છે અને આશા અને તૃષ્ણાથી રહિત જીવન છે. બધા પ્રેમીઓને આવકારે છે. એમની ભીતર જાતિ પાતિ વગેરે વગેરેનો પણ ભેદભાવ નથી. તો તમારી અંદર પણ એ નાથી મુક્ત થઈને ચાલવું જોઈએ. પ્રેમ દીવાને જે ભય, જાતિ વર્ણ ગઈ છૂટ, સહેજો જગ બોરા કહે, લોગ ગયે સબ રૂઠ. તો કહેવાનો મતલબ, અને જ્ઞાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં, ઈશ્વરના દેશમાં આ બધું કશું હોતું નથી. અને આપણા આશ્રમમાં તો બહુ જ આ એક સારી વાત છે કે આવી ચર્ચાઓ વગેરે બહારનું વાતાવરણ વગેરે બહુ જ ઓછું હોય છે. પણ હંમેશા એવું ઈચ્છો કે જેટલી સંખ્યામાં પૂર્ણિમાના અમે હોઈએ એનાથી પણ આ હોલ. હવે જો આ મારી કોઈ ઈચ્છા નહોતી કે આ હોમેવાળું જે કરાવી દેવું છે તો હોમેવાળું કરાવી દેવું, મારી જરાય ઈચ્છા નહીં. પણ કે નહીં બાપા મારી ઈચ્છા છે. આ તોડાઈ ફોડાઈ નાખ્યું, મને ખબર નહીં. સોમભાઈને બોલાવ્યું, તોડાઈ ફોડાઈ નાખ્યું. અને તોડાઈ ફોડાઈ નાખ્યું તો એક જણાએ ત્યાંથી તોડાઈ ફોડાઈ નાખ્યા પછી કે જા પર કૃપા રામ કી હોય વહાં પર કૃપા કરે સબ કોઈ. એક જણાએ કહ્યું કે હું પૂર્ણિમા પછી 1.5 લાખ રૂપિયા 1,51,000 મોકલાવું છું મહાત્માજી એ શેડ માટે. તો આ શેડ માટે 1,51,000 પણ ખાલી એમના કહેવાથી, એમની પ્રેરણા કરવાથી 1,51,000 ફરી આવી રહ્યા છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સંકોચવાદથી જીવન ના જીવો અને વિકાસવાદમાં જીવન જીવો. અને હંમેશા આ તનના રોગો છે તો રામકૃષ્ણ પરમહંસને પણ સતાયા, મહર્ષિ અરવિંદને પણ સતાયા, ડોંગરેજી મહારાજને પણ સતાયા, પાંડુરંગ શાસ્ત્રીએ બિચારે દોડીને આટલો બધો સ્વાધ્યાય કર્યો પણ એક પગ એમને પણ કપાવવો પડ્યો. આ તન ઉપર તો જે થવાનું હશે તે થશે, પણ જેને સુકૃત કર્યું છે, શુભ કાર્ય કર્યું છે, કબીર કમાઈ આપકી કભી ન નિષ્ફળ જાય, લાખ કોશ જો આગે ધરો તો ફિર મિલશે. આ તો તનના ઉપર થોડું ઘણું પગ થતું હોય તો એનાથી હતાશ નિરાશ ના થવું જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. અને આજનો સારી રીતે વરસાદ બનાવો અને બનાવીને એકદમ હાકોટાબંધ જીવન જીવો. બધાને મારા દુઆ આશીર્વાદ. હરિઓમ.